જય અંબે ધોરણ 10 વિષયો કેવી રીતે સેટ કરવા એ જરા જોઈ લઈશું. તો હોમ નામના પત્રકમાં અહીંયા સબ્જેક્ટ નામના પત્રકમાં જોઈ શકો છો. તમને એક પ્રશ્ન હોય, ઉપરના 5 વિષયો કોમન છે, પણ કોઈને પ્રશ્ન થાય કે મારે હિન્દી, અહીંયા માની લો કે હિન્દી લખે છે, કોઈને પ્રશ્ન થાય કે મારે હિન્દી એકલું નહીં પણ સંસ્કૃત ચાલે છે, તો અહીંયા તમે સામે વિષયોની યાદી જોઈ લો. સંસ્કૃત, તો સંસ્કૃતનો કોડ છે 7, તો અહીંયા 7મા નંબરનામાં આવીને અહીંયા સંસ્કૃતનો કોડ લખતો સંસ્કૃત વિષય આવી જશે. કોઈને હિન્દી ચાલતું હોય તો અહીંયા હિન્દીનો કોડ લખી દો. હવે કોઈને પ્રશ્ન એવું થાય કે મારે હિન્દી પણ ચાલે છે, સંસ્કૃત પણ ચાલે છે, તો હિન્દી ને સંસ્કૃત ચાલતું હોય તો એ બંને વિષયો ભેગા કરવા માટે તમે નીચે ઉતરો. તો તમે નીચે ઉતરશો, તમે નીચે જોઈ શકશો. હું ફૂલ સ્ક્રીન કરું છું. અહીંયા સૂચના પણ આપી છે કેવી રીતે બે વિષયો ભેગા કરી શકાય. અહીંયા તમામ સૂચના આપી છે, પણ સૂચના ન વાંચો તો પણ માહિતી આવડી જાય એવી રીતે છે. અહીંયા વિષયોની યાદી છે. હિન્દીનો કોડ છે 6, સંસ્કૃતનો કોડ છે 7. નીચે ઉતરજો તો વૈકલ્પિક વિષયો ભેગા કરવા માટે મેં અહીંયા વિષયો ભેગા કરીને જ આપે છે, પણ તમારે જાતે શીખવું હોય તો અહીંયા હિન્દીનો કોડ છે, માની લો કે 6 નંબર, તો અહીંયા આ ખાના 2 ખાલી છે, તો અહીંયા 6 નંબરનો કોડ લખીશું. તો અહીંયા હિન્દી લખાઈ ગયું. બીજા વિષયમાં આપણે બીજો વિષય કયો ભેગો કરવા માગીએ છીએ? સંસ્કૃત, તો 7 નંબર લખતો સામે હિન્દી સંસ્કૃત લખાઈ ગયું, તો 39 નંબરનો કોડ બની ગયો. અહીંયા મેં અગાઉથી બાય ડિફોલ્ટ લખેલું છે, પણ તમે આ પણ વાપરી શકો. હવે તમે ઉપર જતા રહો, સાઈડમાં ખસો અને આપણે હિન્દી સંસ્કૃત જે ભેગું કર્યું એનો જે કોડ હતો એ આપી દો, તો હિન્દી સંસ્કૃત થઈ ગયું. હવે તમને પ્રશ્ન છે કે સાહેબ અમારે હિન્દી ચાલે છે, સંસ્કૃત ચાલે છે, સાથે વોકેશનલ વિષય પણ આપેલો છે, તો તે બે વિષયો સેટ કરવા છે, તો એ કેવી રીતે? તો માની લો કે આપણે અહીંયા જ શીખતા હતા તો અહીંયા જ કરીએ, તો અહીંયા બીજા 2 ખાના પણ આપે છે. તો સૌથી પહેલાં માની લો કે તમને એવો પ્રશ્ન કે સાહેબ અમારે બ્યુટી વેલનેસ છે, તો એનો કોડ જોઈ આવો. તો તમે જોઈ શકો બ્યુટી વેલનેસનો કોડ છે 20 નંબર, અને તેની સાથે તમે કદાચ પ્લમ્બર આપ્યું છે માની લો કે, તો પ્લમ્બરનો કોડ છે 33. તો તમે કોડ યાદ રાખી દો, 20 અને 33 એડ કરવાના છે. તો નીચે આવો, અહીંયા ત્રીજા ખાનામાં 20 નંબર લખો, એન્ટર મારતા સામે તમે જુઓ બ્યુટી વેલનેસ લખાઈ ગયો, અને સામે ચોથા નંબરમાં આવો, પ્લમ્બરનો 33 લખો, એન્ટર આપતાની સામે તમે જુઓ હિન્દી સંસ્કૃત બ્યુટી વેલનેસ એન્ડ પ્લમ્બર, અને નવો કોડ 39 થઈ ગયો. આપણે 39 કોડ ત્યાં જઈને લખી દઈશું. ઉપર જાઓ, આ વિષયોની યાદી છે. આ સ્કૂલે પસંદ કરેલા, તો આપણે સ્કૂલે પસંદ કરેલા વિષયો બની જશે અહીંયા કોડ. કામ થઈ ગયું. તો સ્કૂલે પસંદ કરેલા વિષયોમાં વિદ્યાર્થી સ્કૂલે પસંદ કરવાના છે. તમે તમારી અનુરૂપ તમારી સ્કૂલમાં ચાલતા વિષયો પ્રમાણે વિષયો પસંદ કરી શકો છો. અહીંયા શિક્ષકશ્રીઓના નામ લખી દો, અહીંયા સૂચના આપેલી જ છે. હવે આગળ એક વધારાનું શીખી લઈશું, સબ્જેક્ટ વાઇઝ. તમે વિષય તો પસંદ કર્યો, પણ હજી કોમ્પ્યુટરને શું ખબર પડે કે કોને હિન્દી રાખ્યું છે, કોને સંસ્કૃત રાખ્યું છે? તો અહીંયા સૂચના આપેલી જ છે. જેને જે વિષય રાખ્યો હોય તેના ખાનામાં 1 લખો, જેથી કોમ્પ્યુટરને ખબર રહે કે આ બાળકે આ વિષય રાખ્યો છે, જેથી એની માર્કશીટમાં તે જ વિષય લખીને આવશે. તો તેના માટે અહીંયા તમે ઉપર જોઈ શકો છો, માની લો કે પ્રથમ નંબરનો વિદ્યાર્થી હતો જેને હિન્દી રાખ્યું છે, બીજા નંબરનો વિદ્યાર્થી જેને બ્યુટી વેલનેસ રાખ્યું છે, તો એના ખાનામાં 1 લખીશું. ત્રીજા નંબરનો વિદ્યાર્થી હોય કે જેને સંસ્કૃત રાખ્યું છે, તો એના ખાનામાં 1 લખીશું. જેને જે વિષય રાખ્યો હોય, આ ચોથા નંબરનો વિદ્યાર્થી, અહીંયા આપણે એન્ટ્રી નથી કરી, પણ માની લો કે તેને પ્લમ્બર રાખ્યું છે, તો એના ખાનામાં, તો આ રીતે એકવાર લખી દો. વ્યાયામ કોમન છે, તો કોમન હશે, એના બાજુમાં લખેલું છે વિદ્યાર્થીએ બાજુનો વિષય પસંદ કરેલો છે, તો ત્યાં 1 લખો તો પણ વાંધો નહીં, ન લખો તો પણ વાંધો નહીં, ડિલીટ દબાઈને દૂર કરી શકો છો. ગણિત, તમે બાળકોએ જો બેઝિક રાખ્યું હોય તો એના ખાનામાં 1 લખી દો. જો કોઈ બાળકે સ્ટાન્ડર્ડ રાખ્યું તો એના ખાનામાં 1 લખી દો. તો એની માર્કશીટમાં ગણિત બેઝિક અને ગણિત સ્ટાન્ડર્ડ એવો સ્પષ્ટ ઉલ્લેખ કરીને આવશે. જો તમે કોઈ સિલેક્ટ નહીં કર્યું હોય તો ગણિત એટલું જ લખાઈને આવશે. તો આ રીતે તમે સેટિંગ કરી શકો છો. આ વિષય પસંદગી થઈ. હું તમને બતાવી દઉં વિષય પસંદગી કરવાથી શું થાય છે. તો તમે જોઈ લો, આપણી પ્રથમ પરીક્ષાની માર્કશીટ જોઈશું. તો ફર્સ્ટ એક્ઝામની માર્કશીટ, અહીંયા 1 નંબરનો વિદ્યાર્થી છે રાજ, તો અહીંયા તમે જુઓ ગણિત બેઝિક રાખ્યું છે અને એને હિન્દી છે. અહીંયા નીચે આપણે બદલ્યું હતું, તો અહીંયા જે હિન્દી હતું એની જગ્યાએ બ્યુટી વેલનેસ થઈ ગયું આનું. અહીંયા હિન્દી છે. ઓટોમેટિક જેને જે વિષય પસંદ કર્યો હતો તે જ એની માર્કશીટમાં લખાઈને આવી ગયું. તો આ રીતે તમે વિષય સેટ કરી શકો છો. અસ્તુ, જય હિન્દ, જય